જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. તો જો વાગી ગયા છે 7 ને બધા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે બહાર. તો ચાલો, ક્યાં જવાનું છે મારી મમ્મી કહેશે. ચાલો, ક્યાં જવાનું છે મમ્મી? એ તો બધા એને સરપ્રાઈઝ દેવાની છે. આપણે આગળ વિડીયોમાં બન્યા રહેજો, એમાં હું તમને સ્થળ દેખાડ દઈશ. ઓકે, તો જો આગળ બન્યા રહેજો વ્લોગમાં. અને જો બધા અત્યારે તૈયાર થઈ ગયા છે. અમારે નીકળવાનું હતું 6 વાગે અને વાગી ગયા છે 7. એટલું મોડું થયું છે તો કાંઈ નહીં, ચાલો હવે આપણે ફટાફટ નીકળી જઈએ. બન્યા રહેજો આગળના વ્લોગમાં. અત્યારે અમે પહેલાં છે ને અત્યારે આવી ગયા છે અમે મેલડી માતાજીના દર્શન કરવા. તો દર્શન કરી લો તમે બધા. ત્યાં ગળદી છે એટલે નથી બહુ સરસ વિડીયો. તો ચાલો આપણે દર્શન કરી આવીને પછી આપણે મળીએ. મમ્મી કહી દે કે ક્યાં જવાનું છે એમ. ક્યાં જવાનું છે મમ્મી? ચાલો ફ્રેન્ડ, તો જો અત્યારે તો નેરવાળા મેલડીમાં એ પહોંચી ગયા સવી અને એક માતાજીનું દર્શન કરી લીધા છે. બીજા માતાજીનું દર્શન કરવા જવાના છે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો, હું તમને માતાજીના દર્શન કરાવીશ. તો ચાલો હવે ક્યાં જઈએ આગળ જઈને તમને લોકોને ખબર પડે. બન્યા રહેજો આગળના બ્લોગમાં. મંદિર બંધ કરવાનો સમય થઈ ગયો છે. ચાલો તો આપણે ફટાફટ દર્શન કરી આવી અને પછી આપણે ટ્રેન તો જો અત્યારે ડાકોર પહોંચી ગયા છે અને અત્યારે જો દર્શન બંધ છે ને એટલે જો બધા ઊભા છે અહીંયા. જો બધા વાટે ઊભા આવજો. જો આ બાજુ અમારા કીવુબેન થાકી ગયા છે. અમારા કીવુબેન થાકી ગયા છે. તો હવે દર્શન ખુલે એટલે આપણે પણ દર્શન કરવા જઈએ. અત્યારે દરવાજો બંધ છે એટલે બધા ઊભા છે. કાંઈ નહીં, ચાલો 5-10 મિનિટમાં દરવાજો ખુલશે એટલે જાશું આપણે દર્શન કરવા ને તમને લોકોને પણ હું દર્શન કરાવું. ત્યાં છીએ અમે મંદિરે. ચાલો તમને બધાને દર્શન કરાવું. અત્યારે દર્શન કરીને અમે આવી ગયા છે ત્યાં ઘેલાના નીરે. તો ચાલો હું તમને લોકોને બતાવું. પણ આ બાજુ જો અમારા કિશુબેનને લાલો લેવો છે ને એટલે જ આ બાજુ લેવા આવ્યા છે. કિશુ આપણે બે નથી ખસવાતા, એમાં લાલાને તો ક્યાંથી હાસવશું. બરોબર, કાંઈ નહીં, ચાલો લેવી છે કે નથી લેતા બન્યા રહેજો આગળના બ્લોગમાં હું તમને બતાવીશ. ત્યારે જો અમે આવી ગયા છીએ ઘેલા નદીએ. એમ જોવો તમે. મારી મમ્મી પાપ ધોવે, જો પાપ ધોવે છે ઈ. સમજો આ બધા તમારે ધોવા પાપ? આમ બે પાપ નથી કર્યા એટલે પાપ ધોવા નથી જતા. અને આ બધા પાપ કર્યા એટલે બધા પાપ ધોવા જાય છે. કાંઈ નહીં, ચાલો હવે આપણે આગળ જઈને મળીએ. ક્યાં જવાનું છે એ બન્યા રહેજો આગળના બ્લોગમાં, તમને બધું કહીશ. જો આ છે ડાકોરની માર્કેટ. જો હજી આમ દૂર સુધી છે પણ
અમારી ગાડી આવી ગઈ છે એટલે અમે બેસી જઈશું હવે. અને જવાનું છે ક્યાં એ તમને આગળ બ્લોગમાં બન્યા રહેજો, ખબર પડી જશે. ગયા છે તો જો બધા જમવાનું રેડી છે. તો ચાલો હવે આપણે જમવાનું આવે ને પછી આપણે મળીએ. શું જમવાનું મગાવ્યું છે? શું મગાવ્યું છે પપ્પા જમવામાં? એની ગુજરાતી થાળી મગાવી નાખી છે. તો ચાલો હવે આપણે જમી લઈએ આવે એટલે પછી આપણે મળીએ. અત્યારે જમવાનું આવી ગયું છે ને બધા જમવા બેસી ગયા છે. જો જમવા મળ્યા છે બધા. જમવામાં શું છે? બટેકાનું શાક, દાળ ભાત, રોટલી, ચણાનું શાક. જો તો ચાલો હવે આપણે જમી લઈએ. જો અમે પહોંચી ગયા બારેજા ધામ. કેટલા સમયથી આવવાનું હતું પણ આજ અંજળ આવી ગયો છે. મારી બાને કેટલા સમયથી આવું હતું, ફાઇનલી અત્યારે અંજળ આવી ગયો છે. જો બધા આવી ગયા છે. જો સામે મંદિર છે ને તમે લાઈન જોવો ખાલી. જો આજે બેઠક બંધ છે. આજે પ્રવચન તો નથી પણ દર્શન થાય એમ છે. કાંઈ નહીં, ચાલો તો આપણે દર્શન કરતા આવીને તમને લોકોને પણ દર્શન કરાવો ને આવજો મેલડીમાં. કાંઈ નહીં, તો ચાલો હવે આપણે દર્શન કરતા આવીને. અહીંયા તડકો અને ભીડ તો એટલી છે ને કેવા જેવું કાંઈ નથી. કાંઈ નહીં, ચાલો આપણે દર્શન કરતા આવીએ. પહેલાં તો મંદિરે આવી ગયા છે ને અહીંયા તમે ટ્રાફિક જોવો ખાલી. ક્યાં દર્શન કરવા આમ જાવ, આમ જોવો. કાંઈ નહીં, તો ચાલો દર્શન થાય તો કરવી. નગર એટલી બધી ટ્રાફિકમાં કાંઈ જવું નથી ને અત્યારે બાપુ પણ આવ્યા નથી, આજે પ્રવચન નથી એટલે ચાલો દર્શન થાય તો કરવી. નગર પછી બહારથી જ કરીને લઈ જઈએ આપણે. તો અત્યારે જો કેટલું વેટ કરીને ફાઇનલી અત્યારે જો દર્શન થઈ ગયા છે. જો ચાલો તો અંદર જઈને મળીએ આપણે. લાગવાનું છે. જો અત્યારે અમે નાનો તો રેસ્ટ લઈ લીધો છે. જો બધા ચા પીવે છે. જો મારા બા કાંઈ ચા પીતા નથી એટલે જો એ નથી પીતા અને આપણે પણ જો ચા લઈ લીધી છે. તો ચાલો આપણે ચા પી લઈએ અને અહીંયા કંઈક મંદિર છે ત્યાં જઈએ આપી. ક્યાં પહોંચ્યા આપણે પપ્પા? વડોદરા પહોંચી ગયા છે ભાઈ રિટર્નમાં અને સાંજ થશે ત્યાં પહોંચી જશે. તો ચાલો આપણે પછી મળીએ. ચા પી લઈએ કેમ કે આપણે ચા દૂધ તો જોઈએ પણ અહીંયા ચા દૂધ ક્યાં લેવા જવું એટલે ખાલી ચા પી લેવી પછી આપણે મળીએ. અત્યારે અમે આવી ગયા છીએ એક મંદિરે. તો જો હું તમને લોકોને બતાવું. બહુ મોટી અને બહુ મસ્ત જગ્યા છે. જો આ બાપા સીતારામનું મંદિર છે. જો આ બાજુ ભોળાનાથ છે. જો અને બધા અહીંયા બેઠા છે. મારા મમ્મીને લોકો બહાર જો અહીંયા બેઠા. કાંઈ નહીં,
ચાલો હવે આપણે ગાડીમાં બેસી જઈએ અને વહેલા પહોંચી જાવીએ આપણે સુરત. જો પ્રથાબેનનો આજનો વિડીયો અમે જો ગાડીમાં બેઠા બેઠા જોઈ સવી અને જો સાંજ પડી ગઈ છે, વાગી ગયા છે 8:30 અને થોડોક બ્રેક લઈ લીધો તો ગાડી નહીં તે ને અમે તે થાકી ગયા થાય એટલે અને હવે જો ચાલુ કરી અને હવે જો નીકળ્યા છીએ. તો ચાલો તમને સુરત જઈને મળીએ. અને જો પ્રથાબેનનો બ્લોગ છે ને બેઠા બેઠા જોવી છે ગાડીમાં. વાગી ગયા છે 12 ને અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ. અને જો બધાની બેટરી લો થઈ ગઈ છે, બધા થાકી ગયા છે. બા થાકી ગયા? હવે બારે રવા દાંત જ આવે છે. ઓકે આવજો. હા હું જો હું જો તમે ગાડીની અને અમારી બધાને લોક થઈ ગયું છે ગાડીની અને અમારી બધાની લો બેટરી થઈ ગઈ છે એમ કે છે. ગાડી ભાઈ અમને આજ હેરાન કરી ગઈ હતી. કોઈથી આવું થતું નથી પણ કોને ખબર આજ ગાડી અમને હેરાન કરી ગઈ છે. કાંઈ નહીં, ચાલો પહોંચી ગયા ઘરે, બધે જઈ આવ્યા. એ બધું જ આવે છે. કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. ને જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો બધા હોઈ ગયા છે અત્યારે. ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળીએ આપણે.